Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fulatra and you are watching the video series of C++ language. Okay, in our previous video lectures we have already taught you about functions. Before the functions we have already taught you about C++ basic concepts and variables and scope resolution operator, data types, manipulators, okay, memory management operators, and after that I have taught you about functions. What is function, how function works in C++, the categories and types of functions, no argument no return and argument return. And after that I have taught you about pass by value, pass by reference, call by value, call by reference, etc. Okay, now today's our video lecture's topic is inline function and function overloading. Okay, so let's start with the first inline function. હવે અને જો તમારે આની પહેલાંના વિડીયો લેક્ચર્સ જોવાના બાકી હોય અને તમે જોયું ન હોય ફંક્શન રિલેટેડ વિડીયો, તો તમે ઉપર તમારી સ્ક્રીન ઉપર જે આઈ બટન દેખાય છે તેના ઉપર ક્લિક કરીને પ્રીવિયસ વિડીયોઝ છે જોઈ શકો છો. ઓકે, ઇનલાઇન ફંક્શન શું હોય ચલો આપણે જોઈએ. ઇનલાઇન ફંક્શન એટલે શું? પહેલાં તો ફંક્શન એટલે શું થાય તો કે ફંક્શન એટલે ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ્સ. ફંક્શન એટલે કે ગ્રુપ ઓફ સ્ટેટમેન્ટ્સ ટુ પરફોર્મ અ સ્પેસિફિક ટાસ્ક. બરાબર, ટુ પરફોર્મ અ સ્પેસિફિક ટાસ્ક એને કહેવાય ફંક્શન. બરાબર, હવે એમાં ફંક્શન એટલે ઇનલાઇન ફંક્શન વળી શું થાય તો એમાં સમજવાની આપણે ટ્રાય કરીએ કે શું છે ઇનલાઇન ફંક્શન. તો કે ફંક્શન સેવ મેમરી સ્પેસ બીકોઝ ઓલ કોલ્સ ટુ ફંક્શન કોઝ ધ સેમ કોડ ટુ બી એક્ઝિક્યુટેડ. મતલબ કે ફંક્શન છે મેમરી તમારી બચાવે છે, સેવ કરે છે. શા માટે તો કે જેટલી વાર તમે ફંક્શનને કોલ કરો અથવા તો જેટલી વાર એક્ઝિક્યુટ કરાવો ત્યારે કોડ તો એકનો એક જ એક્ઝિક્યુટ થવાનો છે. તમે એનાથી કામ અલગ અલગ કરી શકો છો. બરાબર, તમે સમ માટેનું ફંક્શન બનાવ્યું હોય તો સમની વેલ્યુ ખાલી બદલતી જાય વેરિયેબલની, પણ જે લાઇન ઓફ કોડ લખેલા છે સમ કરવા માટેના, તો એ સમ કરવા માટેનો કોડ છે તો સેમનો સેમ જ એક્ઝિક્યુટ થશે. અને ધ ફંક્શન બોડી નીડ નોટ ટુ બી ડુપ્લિકેટેડ ઇન મેમરી. તો ફંક્શનનો જે ડેફિનેશનવાળી જે બોડી લખી હોય આપણે એ ડુપ્લિકેટ થાય નહીં. શા માટે તો કે એની જરૂર નથી. એકનું એક ફંક્શન છે એ તમે ઘણી બધી વખત એક્ઝિક્યુટ કરાવડાવી શકો ને રન કરાવડાવી શકો. એવી જ રીતે તમે મલ્ટિપ્લિકેશનનું કોઈ ફંક્શન બનાવ્યું હોય તો મલ્ટિપ્લિકેશન માટેની વેલ્યુ બદલતી રહે, પણ તમે મલ્ટિપ્લિકેશન તો અલગ અલગ વેલ્યુનું એકના એક ફંક્શનથી જ કરી શકો છો. બરાબર, એટલે આપણું મેમરીનું બચત કરે છે એ ફંક્શનની વાત થાય છે. બરાબર, હવે વેન અ કમ્પાઇલર સી અ ફંક્શન કોલ, જ્યારે ફંક્શન કોલ કરવામાં આવે કમ્પાઇલર ત્યારે જોવે ત્યારે શું કરે તો કે જ્યાંથી ફંક્શન કોલ થયું હોય ત્યાંથી શું કરે, ઇટ નોર્મલી જનરેટ અ જમ્પ ટુ ધ ફંક્શન ડેફિનેશન. તો જ્યાંથી ફંક્શન કોલ કર્યું હોય ત્યાંથી ફંક્શન જમ્પ કરે. ફંક્શન એટલે કે કમ્પાઇલર છે એના ઇન્સ્ટ્રક્શન જ્યાંથી એક્ઝિક્યુટ થતા હોય ને જેવું ફંક્શન કોલ થાય એટલે ડાયરેક્ટલી જમ્પ કરીને ક્યાં જતું રહે એનું કર્સર, તો કે ભાઈ જ્યાં ફંક્શન ડેફિનેશન લખી હોય ત્યાં. અને એ ફંક્શન પાછું આખું એક્ઝિક્યુટ થાય અને એન્ડ ઓફ ફંક્શન આવે એટલે કે ફંક્શન જ્યાં પૂરું થાય ત્યાંથી પાછું જમ્પ બેક ક્યાં કરે, ટુ ધ ઇન્સ્ટ્રક્શન આફ્ટર કોલ. કે ફંક્શન કોલ કર્યું એના પછીની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કઈ છે ત્યાં પાછું તમારું કર્સર આવી જાય. તો શું થાય તો કે જેવું ફંક્શન કોલ કરો એટલે ત્યાંથી કર્સર ડાયરેક્ટલી જમ્પ કરીને જ્યાં તમે ફંક્શન ડિફાઇન કર્યું હોય ત્યાં જાય અને ફંક્શનની બોડી પૂરી થઈ જાય, આખું ફંક્શનનું એક્ઝિક્યુશન થઈ જાય. પછી પાછો બેક જમ્પ ક્યાં કરે તો કે જ્યાં તમે ફંક્શન કોલ કર્યું હતું એના પછીની જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હોય ત્યાં આવતું રહીએ કર્સર. બરાબર, બટ when every time a function is called it takes a lot of extra time in executing a series of instruction. બરાબર, આ લોટ ઓફ જ્યારે ફંક્શન કોલ કરો ત્યારે ઇટ ટેક્સ અ લોટ ઓફ એક્સ્ટ્રા ટાઈમ કે ભાઈ ઘણો બધો સમય લે છે ટુ એક્ઝિક્યુટિંગ અ સિરીઝ ઓફ ઇન્સ્ટ્રક્શન ફોર ટાસ્ક સચ એઝ જમ્પિંગ ટુ ધ ઇન્સ્ટ્રક્શન. એટલે કે જેવું તમે ફંક્શન કોલ કરો એટલે જમ્પ કરીને ફંક્શન ડેફિનેશન ગોતે ત્યાં જવાનું, પછી પાછું આખું એક્ઝિક્યુશન કરે અને ફંક્શન પાછું બેક જમ્પ કરે જ્યાં તમારી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપેલી હોય ત્યાં. તો એમાં શું થાય તો કે એમાં ઘણો બધો સમય જતો હતો. બરાબર, તો આનું સોલ્યુશન શું છે તો કે વન સોલ્યુશન ફોર સ્પીડી એક્ઝિક્યુશન એન્ડ સેવિંગ મેમરી સ્પેસ ઇઝ ઇનલાઇન ફંક્શન ઇન C++. તો જે તમારો ટાઈમ વેસ્ટ થતો હતો એનું સોલ્યુશન છે
ઇનલાઇન ફંક્શન, બરાબર, કે જે તમારી મેમરી પણ થોડીક બચાવશે અને તમારો ટાઈમ પણ બચાવશે, બરાબર. તો એના માટે આપણે શું શીખવાનું છે તો કે ઇનલાઇન ફંક્શન છે C++માં આપેલું છે પણ આ શું છે તો કે ઇટ ઇઝ યુઝડ ઓનલી ફોર શોર્ટ ફંક્શન, એટલે કે નાના નાના ફંક્શન હોય એના માટે તમે ઇનલાઇન ફંક્શન યુઝ કરી શકો, બરાબર. મોટા ફંક્શન માટે ઇનલાઇન ફંક્શન યુઝ કરો તો તમને મેમરીની બચત થાય નહીં કાંઈ એટલી બધી, એટલે તમને એવું કહેવામાં આવે છે કે ભાઈ ખાલી શોર્ટ ફંક્શન હોય એનો જ યુઝ કરવાનો, ત્યારે જ યુઝ કરવાનો ઇનલાઇન ફંક્શનનો, બરાબર. હવે જોઈએ ઇનલાઇન ફંક્શન કેવી રીતે વર્ક કરે. You can declare an inline function before main function by just placing the keyword inline before a normal function. બરાબર. તમે ઇનલાઇન ફંક્શનનો યુઝ કરવો બહુ સહેલો છે. તમે મેઇન ફંક્શનની પહેલાં જેમ ફંક્શન ડિક્લેર કરતા, પ્રોટોટાઇપ લખતા, એવી જ રીતે આને પણ તમે પ્રોટોટાઇપની બદલે તમે ડાયરેક્ટલી ત્યાં એની ફંક્શનની ડેફિનેશન લખી શકો છો અને એની આગળ જે તમે નોર્મલ ફંક્શન જે રીતે લખતા કે ભાઈ ડેટા ટાઈપને ફંક્શનનું નામ, તો એમાં ખાલી એક ચેન્જ આવે કે એ ડેટા ટાઈપની પહેલાં તમારે લખવાનો રહે કીવર્ડ ઇન લાઇન, બરાબર, અને તમે ડાયરેક્ટલી એનો યુઝ કરી શકો. તો આપણે એનું એક સિન્ટેક્સ જોઈએ, સિન્ટેક્સ ફોર ડિક્લેરિંગ ઇન લાઇન ફંક્શન. હવે ઇનલાઇન પછી ઇનલાઇન કીવર્ડ લખી દેવાનો, પછી રિટર્ન ટાઈપ એટલે કે ડેટા ટાઈપ, ફંક્શનનું નામ, તમારે જે આપવું હોય એ આર્ગ્યુમેન્ટનું લિસ્ટ, બરાબર. તો આ રીતે તમે કરી અને ઇનલાઇન ફંક્શન છે ડાયરેક્ટ એની પ્રોટોટાઇપ બનાવવાની રહેતી નથી, ડાયરેક્ટલી તમે ફંક્શનને અહીંયા ડિફાઇન પણ કરી શકો છો. બ્રેકેટ ફંક્શનની બોડી એટલે કે એની અંદર જે એક્ઝિક્યુટ કરાવવા છે કોડ અને બ્રેકેટ ઓવર, બરાબર. આ રીતે તમે લખો એટલે તમારું ઇનલાઇન ફંક્શન છે એ ડિક્લેર થઈ જાય, બરાબર. વેન વી યુઝ ઇનલાઇન ફંક્શન કોલ રિપ્લેસ્ડ બાય ઇનલાઇન ફંક્શન બોડી. જ્યારે આપણે ઇનલાઇન ફંક્શન યુઝ કરીએ ત્યારે તમે ફંક્શનને કોલ કરો ત્યારે એ ફંક્શન કોલ કર્યું હોય એ આખી વસ્તુ રિપ્લેસ થઈ જાય. કોના દ્વારા? તો કે ફંક્શનની બોડી દ્વારા આખું છે રિપ્લેસ થઈ જાય. ક્યાં થાય આ બધું? પ્રોસેસરમાં, કે જ્યાં એક્ઝિક્યુશન થતું હોય ત્યાં તમને જેવું તમે કોલ કરો એટલે શું કરે તો કે ઇનલાઇન ફંક્શનની બોડી હોય એની સાથે તમને ફંક્શન કોલને રિપ્લેસ કરી દે. એટલે શું થયું તો કે ત્યાં કોડ આવી ગયો આખો, એટલે હવે જમ્પ કરવું પડશે નહીં, બરાબર. અને તમારે કોડ છે ત્યાં જ એક્ઝિક્યુટ થઈ જશે. ઇન્સ્ટીડ ઓફ કંટ્રોલ ગોઈંગ ટુ ધ ફંક્શન ડેફિનેશન એન્ડ કમિંગ બેક, એટલે કે ઇનલાઇન ફંક્શનની બોડી છે રિપ્લેસ થઈને આવી જાય જ્યાં ફંક્શન કોલ કર્યો હોય ત્યાં. જે આની પહેલાંના ફંક્શનમાં શું થતું હતું તો કે જેવું તમે ફંક્શન કોલ કરો એટલે જમ્પ થાય અને ફંક્શન ડેફિનેશનને જાય પાછો કમિંગ બેક, જમ્પ પાછો બેક કરે અને પાછું તમારું ફંક્શનની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન હોય ત્યાં આવતું. એની બદલે આમાં ઇનલાઇન ફંક્શનમાં શું થશે તો કે આખું ફંક્શન કોલ કર્યું હશે એ ફંક્શનની બોડી સાથે જ એને રિપ્લેસ કરી દેશે, એટલે જમ્પ કરવું પડે નહીં. ઓકે, હવે આપણે એના એડવાન્ટેજીસ ને ડિસએડવાન્ટેજ જોઈએ, પછી એનું એક્ઝામ્પલ જોઈએ, બરાબર. એડવાન્ટેજીસ શું થાય તો કે પહેલા વહેલું એડવાન્ટેજ તો કે રિડ્યુસ ધ એક્ઝિક્યુશન ટાઈમ એન્ડ સેવ મેમરી, બરાબર. રિડ્યુસ શું કરે? એક્ઝિક્યુશન ટાઈમ તમારો રિડ્યુસ કરી દે. કઈ રીતે તો કે તમે જે જમ્પ કરવો પડતો તે જમ્પ કરવો પડે નહીં અને એને એક્ઝિક્યુટ કરવામાં જે સમય લાગતો તો એ તમારો બચી જાય. અને મેમરી કઈ રીતે સેવ થાય તો કે તમારે અલગથી એને ફંક્શન ઇનલાઇન ફંક્શન લખ્યું હોય તો ડાયરેક્ટલી એને રિપ્લેસ કરી દે જ્યાંથી ફંક્શન કોલ થતો હોય ત્યાં, એટલે તમારી મેમરી પણ છે એનાથી બચત થાય, બરાબર. પછી એન ઇનલાઇન ફંક્શન ઇઝ અબાઉટ 10,000 ટાઈમ્સ મોર ફાસ્ટર દેન નોર્મલ ફંક્શન, બરાબર. ઇનલાઇન ફંક્શન છે એ તમે જે નોર્મલ ફંક્શન લખો એના કરતાં 10,000 ટાઈમ્સ ફાસ્ટર છે, એટલે કે 10,000 ગણું ફાસ્ટ કામ કરે છે એના કરતાં. તો આ બહુ સારો એવો એડવાન્ટેજ કહેવાય કે જે આપણા માટે યુઝફુલ થાય. પછી ઇમ્પ્રૂવ્સ પ્રોગ્રામ રીડેબિલિટી એન્ડ મોડ્યુલારિટી. શું કામ આવું ઇમ્પ્રૂવ થાય તો કે ભાઈ તમારે ફંક્શનની પ્રોટોટાઇપ આપવાની રહેતી નથી, તમે ડાયરેક્ટલી ફંક્શન છે ડિફાઇન કરી દો એટલે કાંઈ પ્રોટોટાઇપનો કોઈ પ્રશ્ન જ આવે નહીં. અને ડાયરેક્ટલી તમે ત્યાં જ એને ડેફિનેશન એટલે કે ડિફાઇન કરી શકો છો ફંક્શનને. હવે જેથી કરીને તમારી રીડેબિલિટી એટલે કે તમને બે વાર લખેલું જોવા ના મળે, ફંક્શન એકવાર ડિક્લેર કરેલું પછી ડિફાઇન કરેલું. અને મોડ્યુલારિટી એટલે કે અલગ અલગ જગ્યાએ તમારે જોવા ના જવું પડે, એક જ જગ્યાએ આખું ફંક્શન બનેલું લખેલું હોય.
તો આ તો એના એડવાન્ટેજીસ થઈ ગયા. હવે ડિસએડવાન્ટેજીસ શું થાય? તો કે ઇનલાઇન ફંક્શન મસ્ટ બી ડિફાઇન બિફોર યુઝ. તમે યુઝ કરો એની પહેલાં ફંક્શન છે, ઇનલાઇન ફંક્શન છે, ડિફાઇન કરેલું હોવું જ જોઈએ. બરાબર. પછી આ શું કરે? ઇન્ક્રીઝ ધ સાઇઝ ઓફ એક્ઝિક્યુટેબલ ફાઇલ એન્ડ ઇટ ઓલ્સો અફેક્ટ ધ ફાઇલ સાઇઝ. જેવું તમે કમ્પાઇલ કરો એટલે અથવા તો રન કરાવો ત્યારે પહેલાં પ્રોગ્રામ કમ્પાઇલ થાય અને એક્ઝિક્યુટેબલ ફાઇલ બને. આપણે સૌને ખ્યાલ છે. તો એક્ઝિક્યુટેબલ ફાઇલ બને ત્યારે શું થાય? તો કે જ્યાં ફંક્શન કોલ કર્યા હોય ત્યાં એટલી જગ્યાએ તમારું ફંક્શન ઇનલાઇન ફંક્શનની બોડી છે રિપ્લેસ થઈને આવી જાય. તો તમારા લાઇન ઓફ કોડ એકચ્યુઅલમાં વધી ગયા. તો તમારી એક્ઝિક્યુટેબલ ફાઇલ જે બનશે એની સાઇઝ છે ઓના કરતાં વધારે થશે, એટલે એને સાઇઝમાં અફેક્ટ કરે. બરાબર. પછી ધ ફોલોઈંગ સિચ્યુએશન્સ વેર ઇનલાઇન ફંક્શન આર નોટ યુઝડ, કે આવી સિચ્યુએશનમાં ઇનલાઇન ફંક્શન યુઝ કરાય નહીં. પહેલું તો કે ઇફ ફંક્શન કન્ટેન્સ સ્ટેટિક વેરિયેબલ. જો ફંક્શન છે સ્ટેટિક વેરિયેબલ એની અંદર આવેલો હોય તો તમારે ઇનલાઇન ફંક્શન યુઝ કરવું નહીં, કારણ કે ફંક્શન જેટલી જગ્યાએ રિપ્લેસ થાય ત્યારે એટલી બધી જગ્યાએ સ્ટેટિક વેરિયેબલ પણ એની સાથે રિપ્લેસ થાય. તો જો સ્ટેટિક વેરિયેબલની વેલ્યુ દર વખતે એમાં સ્ટોર થતી જાય તો એ બદલે નહીં. એટલે એવી જ કન્ડિશનમાં તમારે ઇનલાઇન ફંક્શન છે યુઝ કરાય નહીં. પછી ઇફ it is not used any loops, using any loops, switch statement, go to statements, આ બધા સ્ટેટમેન્ટ્સનો યુઝ કરતા હોય ત્યારે પણ તમારે ઇનલાઇન ફંક્શન યુઝ કરવું જોઈએ નહીં. અને જ્યારે રિકર્સિવ ફંક્શન યુઝ કરતા હોય એટલે કે ફંક્શન પોતાને જ કોલ કરતું હોય એવા સંજોગોમાં પણ તમારે આને યુઝ કરાય નહીં ઇનલાઇન ફંક્શનને. શા માટે? તો કે ઇનલાઇન ફંક્શનમાં રિકર્સિવ કોલ કરો તો ફંક્શનની બોડી રિપ્લેસ થયેલી ત્યાં આવે તો કેટલી વાર રિપ્લેસ થઈને ત્યાં લખવી પડે. તો ફંક્શનની પ્રોગ્રામની સાઇઝ છે બહુ વધી જાય અને જે એક ડિસએડવાન્ટેજ બની રહી, એટલે એને યુઝ કરાય નહીં. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ કે ઇનલાઇન ફંક્શન લખાય કઈ રીતે. તો હવે જેવી રીતે ઉપર આપણે દર વખતે લખીએ છીએ એવી રીતે જ iostream, conio.h અને નેમસ્પેસ std. બરાબર. હવે શું કર્યું? તો કે મેઇન ફંક્શન અહીંયા લખ્યું છે એની પહેલાં એક ફંક્શન બનાવ્યું છે ઇન્ટીજર સમ, ઇન્ટીજર એક્સ, ઇન્ટીજર વાય અને આગળ લખ્યું છે ઇનલાઇન. એનો મતલબ કે આ ફંક્શન કેવું થઈ ગયું? ઇનલાઇન ફંક્શન. જેવું ઓલું બનાવતા એવું જ બનાવવાનું ફંક્શન, પણ આગળ શું વર્ડ આવે? ઇનલાઇન ફંક્શન. હવે ફંક્શનની બોડીમાં આપણે શું લખ્યું છે? તો કે એક્સ અને વાય હતા એને આપણે સમ કરાવ્યો છે. શેમાં લીધો? તો કે ઇન્ટીજર ઝેડમાં અને એક્સ પ્લસ વાય કરી દીધું. આપણે એક્સ પ્લસ વાય કરી દીધું અને રિટર્ન શું કરીએ છીએ? ઝેડ. ઓકે. હવે મેઇન ફંક્શનમાં જઈએ. મેઇન ફંક્શનમાં શું લખ્યું છે? ઓકે. ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 3, b ઇઝ ઇક્વલ ટુ 12 એન્ડ સી આઉટ સમ ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા સમ ઇઝ ઇક્વલ ટુ કરી અને પ્રિન્ટ કરાવ્યું પછી આપણે સમ ફંક્શન આપણું કોલ કર્યું. તો જેવું કોલ કર્યું એટલે એ કોપી થયો કેમાં? એક્સમાં, એની વેલ્યુ શું હતી? 3. બી કોપી થયો કેમાં? વાયમાં, જેની વેલ્યુ શું હતી? 12. તો આ બંને કોપી થઈને કેમાં આવતા રહીએ? એક્સ અને વાયમાં. તો હવે એક્સ પ્લસ વાય કરો, એક્સ પ્લસ વાય થાય એટલે શું મળે આપને? 15. અને 15 કેમાં આવશે? ઝેડમાં. ઝેડ આપણે રિટર્ન ક્યાં કરીએ છીએ? અહીંયા ફંક્શન કોલ થયું હોય ત્યાં જ. તો આ તો આપણી રીતે એક્ઝિક્યુશન થાય. હવે એક્ઝિક્યુશન ઓમાં કઈ રીતે થાય? તો એક્ઝિક્યુટેબલ ફાઇલ બને ત્યારે કઈ રીતે થાય? તો કે જેવું તમે ફંક્શન કોલ કરો એટલે તમારો જે આ પોર્શન છે ફંક્શનનો, આ પોર્શન છે એની સાથે રિપ્લેસ થઈને આવી જાય. આ પ્રોસેસરની વાત છે. એક્ઝિક્યુટેબલ ફાઇલ બને ત્યાં અને ત્યાં જ ડાયરેક્ટલી એનો સમ થઈ અને સમ પ્રિન્ટ થઈ જાય. તો ઓના કરતાં આ ફાસ્ટ થાય. જોઈએ આપણે આઉટપુટ 15 આવે છે કે નહીં. તો તમે આને રન કરાવો તો તમને આઉટપુટ જોવા મળે 15. બરાબર. ઇનલાઇન ફંક્શન એટલે બીજી કાંઈ એવી વસ્તુ નથી કે ભાઈ અઘરી કે કાંઈ એવી કે ભાઈ કે જેમાં તમારે કાંઈ બીજું વધારે ઓલું મગજ દોડાવવું પડે. પણ તમે જે ફંક્શન લખો, જો એનો પ્રોટોટાઇપ આપવાનો નથી રહેતો, ડાયરેક્ટલી તમે ફંક્શન ડિફાઇન કરી શકો ને આગળ લખી દો ઇનલાઇન ફંક્શન, એટલે તમારે ડાયરેક્ટલી એને તમે ત્યાં ડિફાઇન કરી શકો. બરાબર છે. અને આવું એક નહીં, સોરી, તમારે ઈચ્છા પડે એટલા તમે ફંક્શન આગળ બનાવી શકો. જેટલા તમારે ઇનલાઇન સમ બનાવ્યો, ઇનલાઇન તમે મલ્ટિપ્લિકેશન ત્યાં બનાવી શકો, એની નીચે ઇનલાઇન એને ડિવાઈડ બનાવી શકો, સબસ્ટ્રેક્શન બનાવી શકો અને પછી બધાનો યુઝ કરી શકો મેઇન ફંક્શનની
અંદર. એટલે એવું કંઈ નથી કે એક જ ફંક્શન વપરાય, તમે મલ્ટિપલ ફંક્શન પણ બનાવી શકો. ઓકે, તો આ હતું ઇનલાઇન ફંક્શન કે જે આપણે હેલ્પફુલ થાય આપણી મેમરી બચાવવામાં અને એક્ઝિક્યુશન સ્પીડ વધારવામાં. બરાબર છે. એના પછી આવે છે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ઇન ફંક્શન. તો આ લગભગ આઈ થિંક જેને સી લેંગ્વેજમાં જ શીખા હશે એ બધાને ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ઇન ફંક્શન શું છે એ ખ્યાલ હશે. જો ના યાદ હોય તો તમે મારી ચેનલની અંદર જ જે સી લેંગ્વેજના વિડીયોઝ છે એ તમે પાછા રિફર કરી શકો એકવાર, એટલે જેથી કરીને તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. છતાં પણ આપણે ટ્રાય કરીએ કે પાછું જેટલું બને એટલું સમજાવવાની ટ્રાય કરીએ. બરાબર છે. તો ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ એટલે શું થાય? તો કે ડિફોલ્ટ વેલ્યુ આર સ્પેસિફાઈડ વેન ધ ફંક્શન ઇઝ ડિક્લેર્ડ. કે ભાઈ ફંક્શન જ્યારે ડિક્લેર કરવામાં આવે ત્યારે જ ડિફોલ્ટ વેલ્યુ છે સ્પેસિફાઈ કરી દેવામાં આવે. ધ કમ્પાઇલર look at the prototype to see how many argument as a function. એઝ અ ફંક્શન તરીકે એમાં કેટલી આર્ગ્યુમેન્ટ આપેલી છે જ્યારે તમે કમ્પાઇલર છે એ પ્રોટોટાઇપને જોવે ત્યારે. હવે ડિફોલ્ટ વેલ્યુ આપવાની હોય ત્યારે હંમેશા ડિફોલ્ટ વેલ્યુ ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ ઓનલી. ડિફોલ્ટ વેલ્યુ આપો ત્યારે ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ ઓનલી, નોટ ઇન ધ મિડલ ઓફ ધ આર્ગ્યુમેન્ટ. તમે વચ્ચે ક્યાંય આપી શકો નહીં. તમારે ડિફોલ્ટ વેલ્યુ આપવી હોય તો રાઇટ સાઇડથી જ આપવાની. રાઇટથી લેફ્ટ તરફ આપતા જાઓ તો જેટલી આપવી એટલી આપી શકાય, પણ વચ્ચે અચાનક ક્યાંય પણ તમે ડિફોલ્ટ વેલ્યુ આપી શકો નહીં. બરાબર. ફોર એક્ઝામ્પલ, ઇન્ટીજર મેક્સ નામનું ફંક્શન બનાવ્યું. ઇન્ટીજર ડેટા ટાઈપ છે. ઇન્ટીજર એ, ઇન્ટીજર બી ઇઝ ઇક્વલ ટુ 10, ઇન્ટીજર સી ઇઝ ઇક્વલ ટુ 20. તો હવે આમાં જુઓ તો રાઇટ ટુ લેફ્ટ જ આપેલી છે, એટલે કે 20 ને 10 બે આપેલા છે, વચ્ચે ક્યાંય ખાલી નથી કે એવું નથી અચાનક. તો આ છે લીગલ સ્ટેટમેન્ટ છે કે આમાં વાંધો આવે નહીં, આમાં ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કહેવાય. બરાબર. પછી માનો કે આવું લખ્યું તમે ઇન્ટીજર મેક્સ, ઇન્ટીજર એ, ઇન્ટીજર બી ઇઝ ઇક્વલ ટુ 10, ઇન્ટીજર સી સ્ટેટમેન્ટ, ઇન્ટીજર સી. તો અહીંયા શું થયું? તો કે અહીંયા વચ્ચે લખી દીધું, જે ચાલે નહીં. રાઇટથી લેફ્ટ જ સાઈડ આવતું જવાનું રહે. તો આ કેવું થઈ ગયું? ઇલીગલ. એટલે કે આ સ્ટેટમેન્ટ તમારું ખોટું પડે, એરર આવે. પછી તમે લખો ઇન્ટીજર મેક્સ, ઇન્ટીજર એ ઇઝ ઇક્વલ ટુ 20, બી ઇઝ ઇક્વલ ટુ 10 અને ઇન્ટીજર સી. તો તમને એમ થાય આમાંય રાઇટ ટુ લેફ્ટ તો લખ્યું છે બી ને એમાં, પણ રાઇટ ટુ લેફ્ટ એટલે કઈ રીતે? તો કે જ્યાં છેલ્લું ફંક્શનની જે છેલ્લી આર્ગ્યુમેન્ટ હોય ત્યાં લખેલી જ હોવી જોઈએ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ જો યુઝ કરવી હોય તો આ પણ કેવું થઈ ગયું? ઇલીગલ. બરાબર છે. એના પછી એક એક્ઝામ્પલ પાછું જોઈએ. ઇન્ટીજર મેક્સ, એ ઇઝ ઇક્વલ ટુ 20, બી ઇઝ ઇક્વલ ટુ 10 ને સી ઇઝ ઇક્વલ ટુ 30. તો આ છે લીગલ સ્ટેટમેન્ટ કહેવાય. શા માટે લીગલ કહેવાય? તો કે પહેલાં રાઇટમાં આપેલું છે, પછી લેફ્ટમાં આપેલું છે, એની લેફ્ટમાં પણ આપેલું છે. તો આને તમે લીગલ સ્ટેટમેન્ટ કહી શકો. બરાબર છે. તો આ રીતે તમે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનો યુઝ કરીને ડિફોલ્ટ વેલ્યુ પાસ કરી શકો, પણ હંમેશા શું ધ્યાન રાખવાનું? રાઇટથી લેફ્ટ તરફ જ ચાલવાનું. એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. એના એક્ઝામ્પલમાં આપણે શું કરીશું? તો કે એના એક્ઝામ્પલમાં આપણે ઉપરનું તો એઝ ઇટ ઇઝ જ કોમન છે એ કરી દીધું. પછી શું કર્યું? તો કે વોઇડ સમ એક ફંક્શન બનાવ્યું, એનો પ્રોટોટાઇપ લખ્યો છે. વોઇડ સમ ઇન્ટીજર એક્સ, ઇન્ટીજર વાય ઇઝ ઇક્વલ ટુ 20 ને ઝેડ ઇઝ ઇક્વલ ટુ 30. તો આ રાઇટ અને એની લેફ્ટ સાઈડ થઈ ગઈ. તો કે લખેલું છે, તો આ છે લીગલ સ્ટેટમેન્ટ છે, ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ વાળું લીગલ સ્ટેટમેન્ટ છે, એટલે કે આમાં એરર આવશે નહીં. હવે શું કર્યું? મેઇન ફંક્શનમાં જઈને તો કે સમને કોલ કર્યો, અને જો સમને કોલ કર્યો તો આ વખતે મેં શું કર્યું? એક વેલ્યુ આપી 100. તો 100 કેમાં જશે? જે એક વેલ્યુ આપી 100 આ એક્સને અસાઇન થશે. બરાબર. શા માટે? તો કે વાય અને ઝેડ ને તો ડિફોલ્ટ વેલ્યુ મળેલી જ છે. બરાબર. તો એક્સમાં કેટલા થયા? 100 અને વાયમાં 20 ને ઝેડમાં 30. અને ક્યાં જશે? તો કે ફંક્શન કોલ કર્યું છે એટલે ફંક્શન જ્યાં ડિફાઇન કર્યું હોય ત્યાં જશે. તો વોઇડ સમ આ ફંક્શન આપણું ડિફાઇન કર્યું છે. એક્સમાં કેટલા આવ્યા? 100, વાયમાં 20 ડિફોલ્ટમાં ને ઝેડમાં 30. આપણે શું કર્યું? એનો સમ કરાવડાવ્યો. સમ કરાવડાવીએ એટલે શું થાય? તો કે 150. આ એનો થઈ ગયો સમ, અને સમ પ્રિન્ટ થઈ જશે. પછી પાછું ઇન્સ્ટ્રક્શન ક્યાં જશે? તો કે એના પછી પાછું જશે. હવે એના પછી પાછું ક્યાં જશે? તો કે જ્યાં નેક્સ્ટ ફંક્શન કોલ કર્યું હતું ત્યાં જશે. તો કે સમ ઇઝ ઇક્વલ ટુ 100 અને
50. તો આ વખતે 100 કોને અસાઇન થશે? એક્સને, અને 50 કોને અસાઇન થશે? વાયને. તમને એમ થાય કે વાયમાં તો ડિફોલ્ટ વેલ્યુ આપી છે, જો ડિફોલ્ટ વેલ્યુ આપી હોય તો એ લે, અધરવાઇઝ તમે જે વેલ્યુ આપો એની સાથે ઓવરરાઇડ કરે. એટલે ફંક્શન કોલ થયું ત્યારે શું પાસ થશે? તો કે આમાં 100, આમાં 50, અને ઝેડમાં આપણે કાંઈ આપ્યું નથી તો 30, અને પછી એનો સમ થઈને આવશે તો શું આવશે? 180. બરાબર. એવી જ રીતે હવે તમે નેક્સ્ટ પાછું ફંક્શન કોલ કરાવો તો શું કર્યું? તો કે આ વખતે 3 ને વેલ્યુ આપી, 100, 80 અને 50. તો આ 20 ને 30 છે એ બંને કેવી થઈ જશે? ઓવરરાઇડ થઈ જશે. બરાબર. અને શું પાસ થશે? તો કે 100, 80 અને 50. બરાબર. અને એનો સમ કરશો એટલે શું મળશે? તો કે 230. તો આપણે જોઈએ આપણું આઉટપુટ આવે છે કે નહીં એવું. તો આપણું આઉટપુટ આવ્યું 150, 180 ને 230. તો ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ જો આપેલી હોય તો એ વેલ્યુ લે, અને જો ના આપેલી હોય આપેલી હોય તો કઈ વેલ્યુ લે? કે જે તમે આપો છો એ વેલ્યુ લે. અને જો તમે વેલ્યુ ના આપો ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટમાં તો એ બાય ડિફોલ્ટ જે તમે આપેલી છે એ વેલ્યુ લઈ લે. એટલે કે જે તમે પ્રોટોટાઇપ બનાવ્યું હોય ત્યારે જે વેલ્યુ ડિફાઇન કરી હોય એ વેલ્યુ લઈ લે. તો આ રીતે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ યુઝ થાય. પછી હતું કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ. પછી આવે છે કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ. કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ એટલે શું? તો કે ઇન C++, an argument to function can be declared as constant using constant keyword. બરાબર. C++ ની અંદર તમારે આર્ગ્યુમેન્ટમાં કોઈ આર્ગ્યુમેન્ટને કોન્સ્ટન્ટ રાખવી હોય તો તમે એનો કોન્સ્ટન્ટ બનાવી શકો યુઝિંગ કોન્સ્ટન્ટ કીવર્ડ, એટલે કે CONST કીવર્ડનો યુઝ કરીને આવું કરી શકાય. કઈ રીતે? તો કે એનું એક્ઝામ્પલ સમજવાની ટ્રાય કરીએ આપણે. કે ભાઈ વોઇડ ફંક્શન બનાવ્યું. બરાબર. વોઇડ ફંક્શનમાં શું કર્યું? તો કે કોન્સ્ટન્ટ કીવર્ડ યુઝ કર્યો આર્ગ્યુમેન્ટમાં, ઇન્ટીજર ડેટા ટાઈપ v = 0. એટલે કે v = 0 છે, આપણે કોન્સ્ટન્ટ એની વેલ્યુ ફિક્સ કરી દીધી. આને શું બનાવ્યું? આપણે કોન્સ્ટન્ટ બનાવ્યું. કે જેને કોન્સ્ટન્ટનો મતલબ શું થાય? તો કે જેની વેલ્યુ ચેન્જ થાય નહીં એને કહેવાય કોન્સ્ટન્ટ. બરાબર. તો આપણે કોન્સ્ટન્ટ બનાવ્યો અને વેલ્યુ પણ આપી દીધી કે 0 જ રાખવાની છે. પછી શું કર્યું? તો કે v = v × 2 કર્યું અને v ને પ્રિન્ટ કરાવીએ છીએ. હવે પ્રિન્ટ ક્યારે થશે? જ્યારે ફંક્શન કોલ થશે ત્યારે. તો શું કર્યું મેઇન ફંક્શનમાં? તો કે મેઇન ફંક્શનમાં x = 10 લીધા. બરાબર. હવે x = 10 લીધા તો 10 ની વેલ્યુ આપણે પહેલાં પ્રિન્ટ કરાવી, એટલે કે x ની વેલ્યુ પ્રિન્ટ કરાવી, એટલે કે 10 પ્રિન્ટ થયા. અને પછી શું કર્યું? તો કે ફંક્શન આપણે કોલ કર્યું. હવે ફંક્શન જ્યારે કોલ કર્યું ત્યારે એમાં શું પાસ કર્યું? આપણે x પાસ કર્યો. એક્સની વેલ્યુ શું હતી? 10. એ કેમાં જશે? અહીંયા વીમાં જશે. બરાબર. વીમાં જશે તો શું થશે? તો કે પ્રોટોટાઇપમાં જોશે તો એને ખબર પડશે કે અહીંયા તો કોન્સ્ટન્ટ ડિક્લેર કરેલો છે. બરાબર. તો વીની વેલ્યુ 10 થશે નહીં. v = શું રહેશે? 0 ને 0 જ રહેશે. બરાબર. હવે એની ફંક્શનની અંદર આવશે, અને ફંક્શનની અંદર આવશે તો શું કર્યું આપણે? તો કે v = v × 2 કરવા માગીએ છીએ, કે જે vની વેલ્યુ શું કરશે? ચેન્જ કરશે. vની વેલ્યુ શું કરશે? ચેન્જ કરશે, પણ ચેન્જ થશે નહીં અને એરર આવશે. શું આવશે એરર? તો કે યુ કેન નોટ ચેન્જ ધ વેલ્યુ ઓફ v. શા માટે? તો કે આને આપણે કોન્સ્ટન્ટ ડિક્લેર કરેલો છે, એટલે એરર આવશે કે ભાઈ તમે vની વેલ્યુ ચેન્જ કરી શકો નહીં. બરાબર. તો તમે જે આર્ગ્યુમેન્ટને કોન્સ્ટન્ટ ડિક્લેર કરી દો એની વેલ્યુ ટૂંકમાં ચેન્જ થાય નહીં. ઓકે. તો આ હતું કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ. અને પછી આવે છે ટોપિક હવે આપણો ફંક્શન ઓવરલોડિંગ. શું છે ફંક્શન ઓવરલોડિંગ? ફંક્શન ઓવરલોડિંગ એટલે શું થાય? બરાબર. ફંક્શન or an operator can act differently in different situation is called polymorphism. તમે બેઝિક કન્સેપ્ટ ઓફ C++ ના વિડીયો જોયો હોય કે ભાઈ બેઝિક કન્સેપ્ટ છે OOP ના, એનો વિડીયો જોયો હોય તો એમાં પણ પોલીમોર્ફિઝમ આવ્યું હતું. ના જોયો હોય તો જોવા માટે ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો. બરાબર. હા. તો ફંક્શન અને ઓપરેટર છે એ ડિફરન્ટ સિચ્યુએશનમાં ડિફરન્ટ રીતે વર્ક કરે એને કહેવાય પોલીમોર્ફિઝમ. બરાબર. આ ત્યારે પણ મેં સમજાવ્યું હતું. પછી તો કે ફંક્શન ઓવરલોડિંગ મીન્સ મોર દેન વન ફંક્શન વિથ સેમ નેમ.
તો અત્યાર સુધી તમે ક્યાંય એવું નહીં જોયું હોય કે ફંક્શન છે 2 કે 3 કે 4 ફંક્શન છે ને એના નામ સેમ હોય. ફંક્શનનું નામ સેમ હોય એવું બને એવું અત્યાર સુધી આપણે ક્યારેય જોયું નથી. પણ ફંક્શન ઓવરલોડિંગ કન્સેપ્ટનો યુઝ કરી અને તમે એક જ નામના 3-4 ફંક્શન બનાવી શકો. બરાબર. તો ફંક્શન ઓવરલોડિંગનો મતલબ શું થાય? તો કે મોર ધેન વન ફંક્શન વિથ સેમ નેમ. એક જ નામવાળા એક કરતાં વધારે ફંક્શન બનાવવાના, પણ ડિફરન્ટ એની રિટર્ન ટાઈપ ડિફરન્ટ હોય અને એના નંબર ઓફ આર્ગ્યુમેન્ટ છે એ પણ ડિફરન્ટ હોય, તો તમે ફંક્શન ઓવરલોડિંગ કરી શકો. એટલે કે એની ડેટા ટાઈપ અલગ હોવી જોઈએ અને એનું નંબર ઓફ આર્ગ્યુમેન્ટ પણ અલગ હોવા જોઈએ એકબીજાથી. સી ડઝ નોટ અલાઉ ટુ ફંક્શન વિથ સેમ નેમ. સી છે આપને એવું અલાઉ કરતું હતું નહીં. જ્યારે C++ છે એની અંદર આપણે મોર ધેન વન ફંક્શનના નામ સેમ રાખી શકીએ. બરાબર. ઇન કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ ફંક્શન કોલ બાઇન્ડ ઇટ સિચ્યુએટેડ ફંક્શન ડેફિનેશન એટ કમ્પાઇલ ટાઈમ. પોલિમોર્ફિઝમમાં 2 ટાઈપના આવતા હતા, કમ્પાઇલ ટાઈમ અને રન ટાઈમ, જેની આપણે થોડી ઘણી વાત કરી હતી. કે કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ હોય એ શું કરે? તો કે ફંક્શન કોલને એના ફંક્શન સાથે ફંક્શન ડેફિનેશન જે હોય એની સાથે કનેક્ટ કરે. ક્યારે કનેક્ટ કરે? તો કે જ્યારે તમે એને કમ્પાઇલ કરો ત્યારે, એટલે કે તમે રન કરાવો એની પહેલાં કમ્પાઇલ કરો ત્યારે એને કનેક્ટ કરે. હવે ધીસ કોલ્ડ અર્લી બાઇન્ડિંગ ઓર સ્ટેટિક બાઇન્ડિંગ ઓર કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ. આને જે બાઇન્ડ કરવાની પ્રોસેસ છે એને શું કહેવાય? અર્લી બાઇન્ડિંગ, સ્ટેટિક બાઇન્ડિંગ અથવા તો કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ. બાઇન્ડ કરવું એટલે શું થાય? તો કે તમે જે ફંક્શન કોલ કરો છો એને સિચ્યુએટેડ, એટલે કે એના માટેની જે ફંક્શન ડેફિનેશન તમે બનાવી હોય, બરાબર, એને એની સાથે કનેક્ટ કરવી પડે. તમે ફંક્શન સમ કોલ કરો તો સમ નામનું ફંક્શન ડેફિનેશન ક્યાં છે એ ગોતીને એને કનેક્ટ કરવું, એને કહેવાય બાઇન્ડ કરવું. બરાબર. તો એ બાઇન્ડ ક્યારે કરે છે? કમ્પાઇલ ટાઈમે. એટલે આને કહેવાય કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ. બરાબર. પછી તો કે ફંક્શન ઓવરલોડિંગ એન્ડ ઓપરેટર ઓવરલોડિંગ આર એક્ઝામ્પલ ઓફ કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ. એટલે કે જ્યારે તમે ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ યુઝ કરો તો એ 2 એક્ઝામ્પલ કોના છે? કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમના. એનો મતલબ શું થાય? તો કે જ્યારે આ 2 વસ્તુ તમે યુઝ કરો ત્યારે તમે રન કરાવો એની પહેલાં કમ્પાઇલ થાય પ્રોગ્રામ, ત્યારે એની સાથે એને કનેક્ટ કરવામાં આવે. કેની કનેક્ટ કરવામાં આવે? ફંક્શન કોલ અને ફંક્શન જ્યાં તમે ડિફાઇન કર્યું હોય એને. બરાબર. આપણે જોઈએ એક્ઝામ્પલ થ્રુ કે કેવી રીતે ફંક્શન ઓવરલોડિંગ થઈ શકે. ફોર એક્ઝામ્પલ, એન ઓવરલોડેડ એડ ફંક્શન હેન્ડલ્સ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેટા એઝ શોન બિલો. કે એડ નામનું ફંક્શન છે, આપણે મોર ધેન વન બનાવશું. એડ નામથી એક કરતાં વધારે ફંક્શન બનાવશું અને એમાં ફંક્શન ઓવરલોડ કઈ રીતે થાય? બરાબર. ડિક્લેરેશન કેવી રીતે થાય એનું? તો કે ઇન્ટીજર એડ ફંક્શન બનાવ્યું, ઇન્ટીજર એડ, અને 2 એની અંદર આર્ગ્યુમેન્ટ આપી, ઇન્ટીજર એ અને ઇન્ટીજર બી. બરાબર. આ એક પ્રોટોટાઇપ થઈ ગઈ. બીજું તો કે તમે ઇન્ટીજર એડ નામનું પાછું ફંક્શન બનાવ્યું, પણ આ વખતે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ અલગ અલગ છે, ઇન્ટીજર એ, ઇન્ટીજર બી અને ફ્લોટ સી. તો આ બીજી પ્રોટોટાઇપ થઈ શકે આવી. પછી તમે ફ્લોટ એડ આપી દીધું, એટલે કે ફ્લોટ ડેટા ટાઈપ કરી નાખી મેઇન ફંક્શનની જ એડની, અને એની અંદર આર્ગ્યુમેન્ટ આપી ફ્લોટ એ અને ઇન્ટીજર બી. તો આ રીતે પણ તમે આપો એટલે પ્રોટોટાઇપ નંબર 3 થાય. પછી ફ્લોટ એડ જ આપ્યું પાછું, અને આ વખતે શું કર્યું? તો કે ઇન્ટીજર એ અને ફ્લોટ બી કરી નાખ્યું, ઇન્ટીજર એ અને ફ્લોટ બી કરી નાખ્યું. તો આ થઈ ગયું ફંક્શનની પ્રોટોટાઇપ નંબર 4. જો ફંક્શન 4 ફંક્શનના નામ સેમ જ છે, એડ 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 એડ, પણ અમુકમાં એની ડેટા ટાઈપમાં ફેર છે, અમુકમાં નંબર ઓફ આર્ગ્યુમેન્ટમાં ફેર છે. બરાબર. અમુકમાં આર્ગ્યુમેન્ટની ડેટા ટાઈપમાં ચેન્જીસ છે. તો આ રીતે તમે એક જ ફંક્શનને એક કરતાં વધારે વખત બનાવી શકો, એક જ નામથી બનાવી શકો, પણ એની ડેટા ટાઈપ અને નંબર ઓફ આર્ગ્યુમેન્ટ છે એ અલગ અલગ હોવા જોઈએ. હવે આપણે ફંક્શન ઓવરલોડિંગનું એક્ઝામ્પલ જોઈએ. તો ફંક્શન ઓવરલોડિંગનું એક્ઝામ્પલ માટે આપણે શું કરીશું? તો કે 2 ફંક્શન બનાવશું. જો એક અહીંયા બનાવ્યું ને એક અહીંયા બનાવ્યું, બંનેનું નામ શું રાખ્યું? એરિયા. બંનેનું નામ શું રાખ્યું? એરિયા. બરાબર. બેની રિટર્ન ટાઈપ તો સરખી જ છે, ઇન્ટીજર, પણ એકમાં નંબર ઓફ આર્ગ્યુમેન્ટ 1 છે અને એકમાં નંબર ઓફ આર્ગ્યુમેન્ટ કેટલી છે? 2 છે. બરાબર. સી લેંગ્વેજમાં એવું હતું કે ફંક્શન ડિક્લેર કરવું ફરજિયાત છે અને પછી ફંક્શન ડેફિનેશન આવે. જ્યારે C++માં એવું છે કે તમે ફંક્શન ડિક્લેર કરો એની બદલે ડાયરેક્ટલી ડિફાઇન પણ કરી શકો. બરાબર. તો મેં અહીંયા ડાયરેક્ટલી ડિફાઇન કરી દીધું. એકમાં આર્ગ્યુમેન્ટ આપી 1 આપી અને એકમાં આપી દીધી આ બીજી વધારાની. બરાબર.
બે ફંક્શનનું કામ શું છે તો કે એક છે રિટર્ન કરશે એ ઇન્ટુ એ એરિયા, એટલે કે આ કેનો એરિયા ફાઇન્ડ કરતું હોય જનરલી એમ સમજો તો કે સ્ક્વેરનો, કે જેની અંદર એક જ સરખી બાજુ હોય. અને આ શેનું હશે તો કે એ ઇન્ટુ બી એટલે કે રેક્ટેંગલનું એમ સમજો કે રેક્ટેંગલ છે કે જેનું લેન્થ અને બ્રીથ બે આપેલી હોય. બરાબર, એટલે કે એક જ નામવાળું ફંક્શન એરિયા, કામે એને એક જ કરવાનું છે કે ભાઈ સ્ક્વેર એરિયા જ ફાઇન્ડ કરવાનો છે, પણ એક છે સ્ક્વેરનો એરિયા ફાઇન્ડ કરશે ને એક છે રેક્ટેંગલનો એરિયા ફાઇન્ડ કરશે. બરાબર, હવે મેઇન ફંક્શનમાં જોઈએ. મેઇન ફંક્શનમાં શું કર્યું તો કે બે વેરિયેબલ લીધા એલ અને બી. એન્ટર ધ લેન્થ આપણે પ્રિન્ટ કરાવી અને યુઝર પાસેથી લેન્થ આપણે એલમાં સ્ટોર કરાવડાવી. બરાબર, પછી શું કર્યું તો કે એરિયા ઓફ સ્ક્વેર એવું પ્રિન્ટ કર્યું અને એક ફંક્શન કોલ કર્યું કે જેની અંદર એક આર્ગ્યુમેન્ટ પાસ કરી. હવે એક આર્ગ્યુમેન્ટ પાસ કરી, બરાબર, તો ક્યુ ફંક્શન કોલ થશે? આર્ગ્યુમેન્ટ કઈ પાસ કરી? એલ. અને ક્યુ ફંક્શન કોલ થશે તો કે એક આર્ગ્યુમેન્ટ વાળું ફંક્શન કોલ થશે, એટલે કે આવડું આ ફંક્શન કોલ થશે ને એલની વેલ્યુ છે એમાં કોપી થશે ને એ ઇન્ટુ એ જે કંઈ થતું હશે એ તમને અહીંયા રિટર્ન કરી દેશે અને પ્રિન્ટ થઈ જશે. અને પછી ન્યૂ લાઇનમાં જશું. બરાબર, પછી શું કર્યું આપણે તો કે એન્ટર ધ લેન્થ એન્ડ ધ બ્રીથ. પાછી યુઝર પાસેથી માંગ્યા એલ અને બી, અને યુઝર છે એ બે એન્ટર કરશે એલ અને બી નવા. બરાબર, પછી આપણે શું કર્યું તો કે પછી આપણે પાછું એરિયા ઓફ રેક્ટેંગલ પ્રિન્ટ કરાવ્યું અને ફંક્શન કોલ કરાવ્યું, પણ આ વખતે બે આર્ગ્યુમેન્ટ વાળું ફંક્શન કોલ કરાવડાવ્યું. આ વખતે આપણે બે આર્ગ્યુમેન્ટ વાળું ફંક્શન કોલ કરાવડાવ્યું કે જેની અંદર એલ અને બી બે આપણે પાસ કર્યા. તો હવે કયું કોલ થશે આ વખતે તો કે આ બીજા નંબર વાળું કોલ થશે કે જેની અંદર એ અને બી બંને પાસ કરેલા છે. તો એ બેની વેલ્યુ એમાં કોપી થશે, એ ઇન્ટુ બી તમારું પરફોર્મ થશે અને અહીંયા પાછું આવશે જે કાંઈ એક્ઝિક્યુટ થશે અને એનું આઉટપુટ જે આવતું હશે એ અહીંયા પ્રિન્ટ કરી દેશે. બરાબર, તો હવે આઉટપુટમાં જોઈએ શું આવે છે. પહેલાં ક્લિયર કરી દઈએ થોડુંક એટલે દેખાય. બરાબર, હવે એન્ટર ધ લેન્થ, પહેલાં એન્ટર ધ લેન્થ આવ્યું. બરાબર, એટલે શું તે એન્ટર કર્યું મેં 2. તો 2 એન્ટર કરીને આ ફંક્શન કોલ કરાવ્યું એટલે કે એ ઇન્ટુ એ એટલે શું થયું તો કે એક આર્ગ્યુમેન્ટ વાળું ફંક્શન કોલ કર્યું એટલે આવડું આ ફંક્શન છે એક્ઝિક્યુટ થશે. અને એમાં શું છે એ ઇન્ટુ એ એટલે કે 2 ઇન્ટુ 2 કેટલા થાય 4. બરાબર, પછી એ પૂરું થઈ ગયું. પછી શું પ્રિન્ટ કરાવ્યું એન્ટર ધ લેન્થ એન્ડ ધ બ્રીથ, અને યુઝર એન્ટર કરી 2 અને 3, એક એલમાં સ્ટોર થઈ અને એક બીમાં સ્ટોર થઈ. બરાબર, હવે આ કોલ કરાવીએ ત્યારે ફંક્શન ક્યુ કોલ થાય અવડું આ. શા માટે તો કે એમાં બે આર્ગ્યુમેન્ટ હતી ને આપણે બે યુઝ કરી દીધી. હવે એની અંદર પણ શું કર્યું એ ઇન્ટુ બી, તો એલ ઇન્ટુ બી એટલે કે 2 ઇન્ટુ 3 એટલે કે 6. તો 6 ક્યાં પ્રિન્ટ થઈ ગયું અહીંયા, એટલે આપણું આઉટપુટમાં શું જોવા મળ્યું આપણે 6 જોવા મળ્યું. બરાબર, તો આ રીતે તમે C++ લેંગ્વેજની અંદર ફંક્શનનો યુઝ કરી શકો, ફંક્શન બનાવી શકો યુઝર ડિફાઇન. પછી તો કે ઇનલાઇન ફંક્શન આ રીતે બને, અને ફંક્શનમાં ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કેમ સેટ થાય, કોન્સ્ટન્ટ વેલ્યુ કેવી રીતે સેટ થાય, અને ફંક્શન ઓવરલોડિંગ કઈ રીતે યુઝ કરી શકીએ એ આપણે સમજ્યા. ઓકે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે હવે આગળ સ્ટાર્ટ કરશું ક્લાસ અને ઓબ્જેક્ટ. ઓકે, થેન્ક યુ વેરી મચ.